જય માતાજી મિત્રો, તો મારું નામ છે સુધીર અને આજે અમે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે। ત્યાંથી અમે આવી ગયા હતા ગામના બજારમાં હતું થોડું ટ્રાફિક। ઘરેથી આપ્યા હતા આપણે કપડાં ઇસ્ત્રી કરવા માટે, તો આપણે આવી ગયા હતા તે કપડાં આપવા, પરંતુ ત્યાં આવીને જોયું તો ઘરે કોઈ હતું નહીં, ઘર હતું બંધ। તો ત્યાંથી અમે થઈ ગયા રિટર્ન। અમે આવ્યા વિરાટનગરે આજે હતી થોડી ટ્રાફિક ઓછી, ત્યાંથી અમે તે કપડાં હતા તે આપી દીધા તે મિત્રની દુકાને આપી। ત્યાંથી નીકળી ગયા પાલનપુર જવા માટે અને પહોંચી ગયા બસ સ્ટેન્ડથી વળી ગયા સીધા પાલનપુર તરફ। ત્યાંથી થોડા આગળ નીકળીને જોયું તો અમારા ભાઈઓ પેટ્રોલ પૂરા પાછળ ઊભા રહ્યા હતા, તો અમે તેમની રાહ જોઈ અને અહીંયા આગળ સાઈડમાં ઊભા હતા। ત્યાંથી થોડી વારમાં તે લોકો આવી ગયા, તો આપણે આપણો સફર પાછો કન્ટિન્યુ કરી લીધો છે। ત્યાંથી થોડા જ આગળ જતા અમે લગાવી રેસ અને 3, 2, 1 કરી અને નીકળી ગયા। રેસ ચાલુ થતાં એ લોકો પહેલાં તો આગળ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, પરંતુ આપણે એમને આગળ જવા દેવાના નથી અને થોડી જ આગળ જતાં આપણે એમને પાછળ કરી દેવાના છે અને આપણે હવે એમને પાછળ કરી દીધા છે। અને ત્યાંથી થોડે જ આગળ આવી ગયું છે ચડોતર, અને ચડોતરના બ્રિજ ઉપર છીએ અને તમે જોઈ શકો છો નજારો એકદમ બેસ્ટ છે અહીંયાનો। ત્યાંથી થોડા આગળ નીકળ્યા છીએ અને પેલા લોકો પાછળ જ આવે છે, જે સાઈડ મારવાનો બહુ ટ્રાય કરી રહ્યા છે, પરંતુ તેમને સાઈડ મળતી નથી। આગળ રેસ કન્ટિન્યુ કરી ચડોતરથી આગળ નવા બ્રિજ ઉપર આવતા એ લોકો થોડા આગળ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો। આપણે પોકો આવી ગયા છીએ પાલનપુર, બસ થોડી જ વારમાં પહોંચી ગયા છીએ અરોમા સર્કલ। અને આજે પહેલી વાર જ અરોમા સર્કલ આટલું ઓછું ટ્રાફિક જોવા મળે છે, તમે પણ જોઈ શકો છો, એક્સપિરિયન્સ તમને પણ હશે। ને આવી ગયો છે જેડી મોદી। ત્યાંથી થોડા જ આગળ નીકળતા આવી ગયો છે પાલનપુરનો બનાસ પુલ, જ્યાં બહુ જ ટ્રાફિક હોય છે, પરંતુ આજે રવિવારના હિસાબે ટ્રાફિક થોડું ઓછું છે, તમે જોઈ શકો છો। આપણે આવ્યા હતા પાલનપુર બેનને લેવા માટે, જે વેકેશન માટે આવેલી હતી મામાના ઘરે, તો ફાઇનલી મામાના ઘર તરફ વળી ગયા છીએ આપણે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાની સોસાયટીની બહાર અને અહીંયા હવે કરશું વેટ। અહીંયા લોકો ઊભા રહીને વેટ કરી કંટાળી ગયા છે ને હવે કરે છે નકરી બકચોદી। તો ફાઇનલી બહુ વેટ કર્યા પછી આવી ગઈ છે બેન અને નાનો ભાઈ જાય છે એમને લેવા માટે। કેવા ચાલતા આવે છે તમે જોઈ શકો છો। તો ત્યાંથી બેનને લઈને ફાઇનલી નીકળી ગયા છે રિટર્ન ઘર તરફ। તો ફાઇનલી પહોંચી ગયા છીએ ગામમાં અને લઈ લીધો છે શોર્ટકટ, અને તમે જોઈ શકો છો આ છે અમારા ગામનો HP નો પેટ્રોલ પંપ। ફાઇનલી આપણે ઘર તરફ જવા રવાના થઈ ગયા છીએ અને આવી ગઈ છે આપણા ગામની ચંડીસરની દૂધની ડેરી। તો આ છે આપણા ચંડીસરની પ્રાથમિક શાળા। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે, અને આવા જ નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો।